જોઈએ સમાચારો વિસ્તારથી તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે। તહેવારોમાં કોવિડના નિયમોનું કડક પાલન કરવા પત્રમાં નિર્દેશ કરાયો છે। દેશમાં કોરોના કેસ ઘટ્યા પણ પડકાર હજુ પણ છે। તહેવારોમાં ભીડ વધી શકે છે ત્યારે સતર્ક રહેવાની જરૂર હોવાનો પત્ર હાલ તમામ રાજ્યોમાં લખવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે તહેવારો આવતાની સાથે જ લોકોનો જમાવડો કોરોનાને નિમંત્રણ આપી દે છે। ત્યારે આ વખતે જ્યારે હવે તહેવારોની ખરી શરૂઆત થવા જઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગેનો પત્ર લખ્યો છે, જેમાં તહેવારોમાં ભીડ વધવાથી સતર્કતા રાખવામાં આવે તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા। કુલ 22 સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। બી સફલ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગ્રુપના બ્રોકર પ્રવીણ બાવળિયાની ઓફિસમાં તપાસ કરવામાં આવી છે। દરોડામાં આવકવેરા વિભાગે નવી સ્ટ્રેટેજી અપનાવી છે। સામાન્ય રીતે સવારે 6 વાગે દરોડાની કાર્યવાહી કરાય છે, પરંતુ આ વખતે સવારે 11 વાગે દરોડા પાડવામાં આવ્યા। એસઆરપીની મદદ વગર જ દરોડા પાડવામાં આવ્યા છે। આઈટીના 100 અધિકારીઓ આ દરોડાની કામગીરીમાં જોડાયા છે। ઇન્કમટેક્સ દ્વારા બી સફલ ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ 22 જગ્યાએ અમદાવાદની અલગ અલગ ઓફિસો છે, ઘર છે, તમામ જગ્યાએ ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। જોકે આ વખતે જો મહત્વની બાબત તો એ કહી શકાય કે સામાન્ય રીતે ઇન્કમટેક્સ જ્યારે કોઈ પણ જગ્યાએ સર્ચ ઓપરેશન કે રેડ કરતી હોય છે તો સવારે 6 વાગે કાર્યવાહી શરૂ કરતા હોય છે, પરંતુ આ વખતની જો વાત કરવામાં આવે તો સવારે 11 વાગે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ઉપરાંત કોઈપણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત પણ ની મદદ લેવામાં આવી નથી। પોલીસ બંદોબસ્ત વગર જ આ સર્ચ ઓપરેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। હવે આ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ બેનામી વ્યવહાર મળી આવે છે કે કેમ, કે કરચોરી મળી આવે છે કે કેમ, તે સંપૂર્ણ સર્ચ ઓપરેશન બાદ જ સામે આવી શકશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજ્યમાં હજી પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું આગળ વધીને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે, જેના કારણે 3 દિવસ રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે। આ ઉપરાંત રાજ્યના તમામ વિસ્તારમાં મધ્યમથી લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તો આ તરફ કચ્છમાં પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, તો વલસાડ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। अगले 3 दिन में रादर गुजरात स्टेट को अच्छी खासी बारिश मिलेगी। अधिकतम स्थानों पर बारिश रहेगा, हल्के से मध्यम बारिश, लेकिन भारी से अति भारी बारिश कुछ एक जगहों में साउथ गुजरात रीजन में और सौराष्ट्र में होने का संभावना है, और कहीं एक आध जगह में एक्सट्रीमली हेवी रेन भी होने का संभावना है। जैसे वलसाड, दामन, दादरा नगर हवेली में एक्सट्रीमली हेवी रेन हो सकता है। एंड मच्छरों के लिए अगले 5 दिन में वार्निंग है, वो दोनों कोस्ट के लिए वार्निंग दिया गया है, उनको समंदर का अंदर जाना मना है। આ તરફ ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો છે। અંકલેશ્વરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। વાલિયા ચોકડી, જીઆઈડીસી અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ થતાં રસ્તાની આસપાસ ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા। જો કે સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। તો પંચમહાલના કાલોલમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। કાલોલમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો। ભારે વરસાદને પગલે વરસાદી પાણી રસ્તા પર વહેતા થયા હતા। આ તરફ પંચમહાલમાં સવારથી જ ઉકળાટભર્યું વાતાવરણ હતું। વરસાદી માહોલ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સુરતમાં ગુલાબ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે। બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। બારડોલી, મહુવા, માંડવી, પલસાણા પંથકમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ હતી। સારા વરસાદથી રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા। વીજળીના કડાકા સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારમાં ભારે વરસાદ રહ્યો। ભારે વરસાદના કારણે કોટડા ચકરાથી ભેડ ગામને જોડતા માર્ગ પર નદીના પાણીમાં જીપ તણાઈ જવાની ઘટના બની છે।
ગંગાજી નદીના ધસમસતા પ્રવાહમાં જીપ તણાઈ છે, જો કે સદનસીબે જીપ ચાલકનો બચાવ કરવામાં આવ્યો છે. તો આ તરફ છોટાઉદેપુરના બોડેલીમાં જામ્યો વરસાદી માહોલ. છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. આગાહીને પગલે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. બોડેલીના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાના સવારી ઉતરી આવી હતી. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. તો વડોદરામાં 1.5 ઇંચ વરસાદમાં શહેર જાણે કે પાણી થઈ ગયું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. અલકાપુરી રેલવે ગરનાળામાં પાણી ભરાયા. પાણી ભરાતા ગરનાળું બંધ કરવાની ફરજ પડી. વાહન ચાલકો અટવાયા હતા. તો આ તરફ ડાંગના આહવામાં વરસાદ વરસ્યો. 6 કલાકમાં અહીં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. સાપુતારા, વઘઈ અને સુબીરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. આ તરફ આણંદના ખંભાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. સતત વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા. 3 દિવસના વિરામ બાદ ખંભાતમાં ફરી વરસાદ વરસ્યો. સુરતના ઉકાઈ ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદી 2 કાંઠે વહી રહી છે. કોઝવે 9 મીટરથી ઓવરફ્લો થયો છે. સુરતની તાપી નદીનો આકાશી નજારો જોવા મળ્યો. કોઝવે પરથી પાણી વહી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા. તાઉતે વાવાઝોડામાં ઘણા પરિવારો તબાહ થઈ ગયા. ઘણાના ખેતર, પાક અને ઘરવખરીને નુકસાન થયું. ઘરના છાપરા પણ ઉડી ગયા. છત તૂટી ગઈ તો અમુકના ઘરના મોભીએ જીવન ગુમાવ્યું. સરકારે અસરગ્રસ્તો માટે સહાય જાહેર કરી તેના માટે સર્વે પણ કરાવ્યો અને લોકોના દાવા પ્રમાણે અસરગ્રસ્તો પાસેથી ફોર્મ પણ ભરાવવામાં આવ્યા. અને આ અસરગ્રસ્તોને મદદ કરવાનું સરકાર કહી તો રહી છે, પણ જમીન લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ છે. ઘણા અસરગ્રસ્તો એવા પણ છે જે હજુ પણ પોતાના હિસ્સાની સહાય માટે સરકાર પર આશાભરી મીટ માંડીને બેઠા છે. ઘણા લોકો એવા છે કે જેમને હજુ સુધી સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરવામાં નથી આવી. આ મામલે અસરગ્રસ્તોનું કહેવું છે કે તેમના ફોર્મ ભર્યા છતાં હજી સુધી તેમને સહાયની રકમ નથી મળી. ફોર્મ ભર્યું તો ગાયબ થયું. તાલુકામાં જઈને જોઈ રહ્યું તો મારું નામ જ હતું નહીં. પછી એન્જિનિયરને રાજકોટ ફોન કર્યો, ટીમ આવી હતી એને, તો કે કાનભાઈ પાછું ફોર્મ ભરજો. પાછું ફોર્મ ભર્યું તો વહેલી લિસ્ટમાં નામ છે, બરાબર. એનું હજી કોઈ ઠેકાણું નથી, કોઈ મને સહાય મળી નથી. અત્યારે અમે રહેવા માટે મુશ્કેલીમાં પૂરેપૂરા છે. એટલે એમને એમ ધક્કા ચાલુ જ રહ્યા છે. કેટલા મહિનાથી ધક્કા ખાવ? ધક્કા બે મહિનાની આજુબાજુ ચાલુ જ રાખ્યું હતું કે આપણે આવીએ એટલે એમ વાટમાં રહ્યા છે ત્યારે ધક્કા નતા ખાતા. હવે પછી એમ થયું કે આપણે કેમ નથી આવતા, પૈસા લખી ગયા છે, વિતરણ કરી ગયા, બધું થાય છે, તો અમારું કેમ નથી થતું? એટલે હું વાંધો હોય ક્યાં રોકાણું. હવે સાહેબ અમને બહુ જાજી માહિતી તો એની ન હોય. સરકારે કાંઈ સહાય જ નથી દીધી. 2 માળના બધા પતરા ને બધું ઉડી ગયું, એ છતાં કાંઈ સહાય નથી. ફોર્મ ભર્યું તો કાંઈ સહાય હજી મળી નથી. તો તાઉતે વાવાઝોડાના 5 મહિના બાદ પણ કેટલાક વિસ્તારોમાં અંધારપટ હોવાનો આક્ષેપ કોંગી ધારાસભ્ય અમરીશ ડેરે કર્યો છે. તાઉતે વાવાઝોડાના કારણે જે વિસ્તારો ખૂબ અસરગ્રસ્ત થયા હતા ત્યાં સરકાર પહોંચી શકી નથી તેવો આક્ષેપ કોંગી ધારાસભ્યએ કર્યો હતો. ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે સરકાર જાગે અને જે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે ત્યાં ઝડપથી પુરવઠાને પૂર્વવત કરાવે. આજે પણ જાફરાબાદ તાલુકાના 15 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખેતીવાડીનો પૂર્વવત થઈ શક્યો નથી. ખાંભા તાલુકાના 22 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખેતીવાડીનો પૂર્વવત થઈ શક્યો નથી અને રાજુલા તાલુકાના અંદાજે 20 જેટલા ગામોમાં અંશતઃ વીજ પુરવઠો શરૂ થઈ શક્યો નથી. તો મને સમજાતું નથી કે આટલી. મહારાષ્ટ્રના યુવતમાલ જિલ્લામાં બસ વરસાદી પાણીમાં ખાબકી. એમએસઆરટીસીની બસ વરસાદી પાણીમાં મુસાફરો સાથે ખાબકી હતી. એસટી બસના ડ્રાઈવરના દુઃસાહસથી અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે બસ વરસાદી પાણીમાં પલટી મારી ગઈ હતી અને તણાવા લાગી હતી. સ્થાનિકોએ ઘટના અંગે જાણ કરતા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવની કામગીરી શરૂ કરી હતી. સુરેન્દ્રનગરમાં મ્યુકરમાઇકોસિસ ઇન્જેક્શન કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. અમદાવાદથી મધરાત્રી દરમિયાન ઝડપાયો છે આરોપી.
સિટી પોલીસને આ અંગે મોટી સફળતા હાંસલ થઈ છે। 4 માસ પહેલા ઇન્જેક્શનનું કાળાબજાર કરતો હતો આરોપી। અગાઉ 3 આરોપીઓને ઝડપી લેવાયા હતા। સિટી પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરી કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાંથી શ્વેત ક્રાંતિ બાદ હવે સ્વીટ ક્રાંતિ થવા જઈ રહી છે। બનાસ ડેરી સ્વીટ ક્રાંતિ માટે બનાસકાંઠા જિલ્લામાં 5000 મધ પેટી દ્વારા મધનું ઉત્પાદન મેળવે છે। બનાસ ડેરી આ મધનું બનાસ મધના નામે વેચાણ કરતી, જે હવે અમૂલ બ્રાન્ડ અંતર્ગત વેચાણ કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમૂલ બ્રાન્ડના મધનું લોન્ચિંગ કરવામાં આવ્યું। અમૂલના માધ્યમથી બનાસકાંઠાનું મધ દેશ વિદેશ સુધી પહોંચશે। ક્વોલિટીની અંદર અને ભરોસો આ બંનેનું સમન્વય એનું બીજો પર્યાયવાચી શબ્દ છે એવું અમૂલના માધ્યમથી આજે દુનિયા એક ગુણવત્તાવાળું મધ પણ હવે દૂધની આઇટમોની સાથે સાથે મેળવતા થશે। વિધાનસભાના બીજા અને છેલ્લા દિવસે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કોરોના મૃતકાંક અંગેના આક્ષેપોનો કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જવાબ આપ્યો છે। જીતુ વાઘાણીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને WHO દ્વારા નક્કી કરેલી પ્રક્રિયાના માધ્યમથી જ મૃતક આંક દર્શાવવામાં આવ્યો છે। રાજ્ય સરકાર કોઈ ખોટા આંકડા દર્શાવી નથી રહી। સાથે જ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ નેતાઓ આંકડાઓની ખોટી માયાજાળ રચી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। માત્ર ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં થયેલ મૃત્યુના આંકડા તારાંકિત પ્રશ્નમાં માંગવામાં આવ્યા છે। એ આંકડા જે રાજ્ય સરકારે કહ્યું છે 3800 બતાવ્યા છે એ છે। એ સિવાય ખાનગી હોસ્પિટલ આઇસોલેશનમાં રહેલ દર્દીઓનો જે દર્દીઓ હતા એ આંકડાનો સમાવેશ એમાં થતો નહોતો। એ મળીને જે આપણી ડેડલાઇન હતી 30/6ની એમાં 10,082 પણ એ છુપાવે છે, કોંગ્રેસ છુપાવે છે। એટલે મારે આ આંકડા છે, રાજ્ય સરકારે ક્યારેય આંકડા છુપાવ્યા નથી, કારણ કે છુપાવીને ફાયદો નથી। ચારધામ યાત્રાની મંજૂરીને લઈને ટૂર ઓપરેટર્સની સાથે યાત્રાળુઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। ગુજરાતમાંથી દર વર્ષે 2.25 લાખથી વધુ ભક્તો ચારધામની યાત્રાએ જતા હોય છે। ચાલુ વર્ષે પણ યાત્રા માટેની ઇન્ક્વાયરી આવી રહી છે, પરંતુ પરમિશન ઇસ્યુને કારણે ટૂર ઓપરેટર્સ યાત્રા પર ન જવાની સલાહ આપી રહ્યા છે। ઓનલાઈનમાં દરેક ધામમાં 1000થી ઓછા યાત્રિકોને દર્શન માટે પાસ મળે છે, જેને લઈને કેટલાક યાત્રાળુઓને રિટર્ન ટિકિટ કેન્સલ કરવાનો વારો આવે તેમ છે। પરિણામે ચારધામ યાત્રાની પરમિશન એક સાથે આપવામાં આવે તેવી ટૂર ઓપરેટર્સની માંગણી છે। યાત્રા શરૂ થતી હોય છે એની પરમિશન પણ કોઈક કારણસર હાઈકોર્ટ અને સરકાર વચ્ચેના પ્રશ્નોને કારણે સોલ્યુશન ના આવ્યું, જેનું સોલ્યુશન 17 સપ્ટેમ્બરે આવ્યું કે ભાઈ હવે યાત્રા શરૂ કરી શકાય, પણ એક મર્યાદિત સંખ્યા સાથે। સંખ્યામાં એવું થયું કે યાત્રિકમાં કેદારનાથમાં તમને 1000 યાત્રિકની રોજની પરમિશન આપી, બદ્રીનાથમાં 800ની, યમનોત્રીમાં 600ની અને ગંગોત્રીમાં 400 યાત્રિકની પરમિશન આપી। હવે આ કરવાથી પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ કે અમારે ટૂર ઉપાડવી હોય, પ્રવાસીને જવું હોય તો એક સામટી પરમિશન મળતી નથી। અમારી પાસે અહીંયા ઘણા પેસેન્જરો છેલ્લા 2 વર્ષથી વેઇટિંગમાં છે, જે અમે બુક કરાયેલા, એમને ક્રેડિટ નોટ આપેલી છે, એ લોકો જઈ શક્યા નથી। એમને લઈ જવા માટે અમે તૈયારીઓ બધી કરેલી, પણ એમનું રજિસ્ટ્રેશન વગર અમે ત્યાં એમને મોકલી ના શકીએ। એટલે જે રજિસ્ટ્રેશનની જે પરિસ્થિતિ છે ત્યાં એ બહુ જ કોમ્પ્લિકેટેડ છે, જેમાં ખબર ના પડે। આપણે એક સાથે ગ્રુપનું બુકિંગ કરાવવું હોય તો ગ્રુપનું તો આપણે 25-50 જણાનું તો એક સાથે થઈ જ ના શકે। છેલ્લા ઘણા ટાઈમથી જવાની ઈચ્છા તો હતી, અને આ વખતે એવું લાગતું હતું કે ગવર્મેન્ટે ચાલુ કર્યું છે એટલે લાભ મળશે, પણ થોડું અમે તપાસ કરી પણ ગવર્મેન્ટ જે આ જે ઈ રજિસ્ટ્રેશનનું લાવેલા છે કે ચારેય ધામના અલગ અલગ ઈ રજિસ્ટ્રેશન કરાવવાના, અને ઉત્તરાંચલમાં એન્ટ્રી માટેનું પણ અલગ રજિસ્ટ્રેશન કરાવવાનું, પણ એમાં તો ખૂબ જ તકલીફ છે। આના કરતાં તો સરકારે કોઈ બી એક જ ઈ રજિસ્ટ્રેશન કર્યું હોત તો વાંધો ના આવે। વેલકમ બેક। રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોતની ઘટના સામે આવી છે। ગોંડલની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા 2 દર્દીઓ। ડોડિયાળા ગામના દર્દીઓ સારવાર હેઠળ હતા, જે દરમિયાન તેઓનું મોત થયું। રાજકોટમાં કોરોના ગાયબ થયો છે, પણ હવે ડેન્ગ્યુનો હાહાકાર સામે આવ્યો છે। ડેન્ગ્યુથી 24 કલાકમાં રાજકોટમાં 2 લોકોના મોત થયા છે। તો રાજકોટમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે। મચ્છરોના ઉપદ્રવને લઈને આરએમસીનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। મનહર પ્લોટમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું, જ્યાં મચ્છરોના બ્રીડિંગને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું। રાજકોટમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 23 કેસ નોંધાયા હતા।
અત્યાર સુધી ડેન્ગ્યુના કુલ 113 કેસ નોંધાયા છે। ઓગસ્ટ મહિના સુધીમાં ડેન્ગ્યુના 32 કેસ નોંધાયા હતા। સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધી 50 કેસ ડેન્ગ્યુના સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના આંકડા મુજબ ચિકનગુનિયાના 16 કેસ, અનેક સ્થળોએ મચ્છરોના લાર્વા પણ મળી આવ્યા છે। અમારે કોઈ વ્યવસ્થા છે નથી, બસનું વ્યવસ્થા નથી, એ તો કોઈ સાધનનું વ્યવસ્થા કોઈ પણ નથી। એટલે અમારે જ્યારે વરસાદ પડે ત્યારે અમારા છોકરાઓનું આવવા માટે, સ્કૂલે આવવા માટે બહુ તકલીફ પડે છે। બસની અંદર ચડતી વખતે છોકરીઓને વધારે મુશ્કેલી પડે છે, કારણ કે છોકરાઓ ધક્કામુક્કી કરીને બસની અંદર જતા રહે છે અને અમુક વિદ્યાર્થીઓ રહી બી જાય છે, તેને ચાલતા ચાલતા ઘરે જવું પડે। બસની કેપેસિટી 56 જેટલી સીટોની જ હોય, પરંતુ એમાં 180 બાળકો જે આવે છે એ શક્ય જ નથી એમ, અને એ શક્યતા નથી એટલા માટે અમે જે બાળકો આવે છે છૂટે છે જે વખતે, એ વખતે પણ એમને બેસવાની પડાપડી થાય છે। બોડેલીથી ખાટિયામાટ વાયા અમાદરા ચલામલી, આમાં 170 જેવા પેસેન્જર છોકરાઓ છે, તેમાંથી અડધા રહી ગયા હવે। રાજકોટના જેતપુરની આસપાસ વિસ્તારોમાં સિંહોની દેખા વધી ગઈ છે। જેતપુરના બોરડી સમઢિયાળામાં 3 થી 4 સિંહોએ ધામા નાખ્યા છે। બોરડી અને સમઢિયાળાના સીમ વિસ્તારમાં સિંહ પરિવારે બળદનું મારણ કર્યું હતું। સિંહના ધામાથી ખેડૂતોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। 2-3 દિવસ અગાઉ પણ સિંહોએ પશુનું મારણ કર્યું હતું। ગામ લોકોએ વન વિભાગને અંગે જાણ કરી હતી। વન વિભાગે સિંહોને જંગલ તરફ મોકલવાની તજવીજ હાથ ધરી છે। અને અહીંયા જોયું તો સિંહ અહીંથી નીકળી ગયેલા હતા, 3-4 સિંહના હગડ હતા અને બળદને મારી નાખ્યો હતો। પછી આમ વયા ગયા, અમે અહીં તરત જ ફોર્સિન ખાતાને ફોન કર્યો, એ લોકો તાત્કાલિક આવ્યા, પણ અહીંથી હતા નહીં। પછી એ લોકોએ કીધું કે ભાઈ અટાણ વહી ગયા, પછી એની પછી કાર્યવાહી કરી, ફોટા લીધા અને જોઈને વહી ગયા બળદને। પછી કે અમે સાંજના પાછા આવીશું, તો સાંજે એ લોકો પાછા ટાઈમે આવી ગયા હતા, ત્યાં પણ સિંહ જોવા મળ્યા હતા। એ લોકોએ પછી સિંહની વાહ જઈને એ બધું જોતા હતા। પછી દેશમાં પ્રથમવાર લેબગ્રોન કટ તૈયાર હીરાની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના ભીમરાડ અલઠાણ ખાતે લેબગ્રોન કટ પોલિશ્ડ હીરાની હરાજીનું ઓનલાઈન અને ઓફલાઈનનું આયોજન કરવામાં આવ્યું છે। હરાજી 1 ઓક્ટોબર સુધી ચાલશે। ઓક્શનથી નાના વેપારીઓ સીધા મોટી કંપનીઓ સાથે વેપાર કરી શકશે। ઓનલાઈન અને ઓફલાઈન ઓક્શનમાં અમેરિકા, હોંગકોંગના બાયર્સ પણ ઓનલાઈન ખરીદી કરવાના છે। આ હરાજીમાં અત્યાર સુધીમાં 125 જેટલા લેબગ્રોન હીરાના સેલર્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યું છે અને અલગ અલગ શહેરોમાંથી 70 જેટલા બાયર્સ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ લેબગ્રોન ડાયમંડ જે નેચરલ નથી એવા ડાયમંડનું ઓનલાઈન અને વ્યુઇંગ સાથેનું ટેન્ડર છે અને લગભગ 80 જણ તો 80 વ્યક્તિઓ 80 કંપનીઓએ તો અહીંયા વ્યુઇંગ માટે આવવાની છે। અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। બીમાર પિતાના મોત બાદ 84 વર્ષની વૃદ્ધ માતા જેના આશરે જીવતી હતી, તે 2 પુત્રમાંથી એક પુત્રે માતાના દવાદારૂનો ખર્ચ આપવાનું બંધ કરી દીધું। વૃદ્ધ માતાએ કાયદાનો આશરો લેતા ડેપ્યુટી કલેક્ટરે દર મહિને દીકરાને 5000 માતાને આપવાનો હુકમ કર્યો, જેનું પાલન નાના દીકરાએ ન કરતા તેની સામે ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવામાં આવી છે। જોકે બીજી તરફ વૃદ્ધ માતા પોતે અને તેના મોટા પુત્રનો એમ પણ દાવો છે કે નાના પુત્રએ માતાની સાથે ચીટિંગ કરીને તેની તિજોરીના પૈસા અને એકાઉન્ટના પૈસા ચાલાકી કરીને ઉપાડી લીધા છે અને માતાને તેના પૈસા આપ્યા નથી। આથી આરોપી દીકરા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માતા અને મોટા દીકરાએ માંગ કરી છે। બધું ત્યાં તો મારી ચોપડીઓ બોપડીઓ બધું, કોઈ મને આપતો નતો, બધાને પૂછી જુઓ। હું માગું ને તો કે તારે શું કરવું છે, ના આપો। પછી બાજીને જતો રહે, બસ બીજું તમને ખર્ચો આપતો હતો દવાનો ને મને કઈ વાપરવા આવતો નહીં। શું થવું જોઈએ, શું થાય એની સાથે તમને ન્યાય મળે, બસ એ જ એટલું જ। શું ન્યાય માટે શું કહો છો તમે, શું થવું ન્યાય માટે સાહેબ મને જે તમારે લાગે એ કરો બરાબર। ચોપડી કઢાઈ ત્યારે અમને ખબર પડી કે આ બાના બધા ફિક્સ ડિપોઝિટના રૂપિયા મારા બાપુજીને મૂકેલા બધા ઉઠાડી દીધા। કેટલા હતા? હવે એ કેટલા હતા મેં તો સાહેબ મેં તિજોરી ચાવી નહીં જોઈ કોઈ દાડો, હું આટલી ઉંમર થઈ પણ હું એમની તિજોરી અડ્યો નહીં કોઈ દાડો, બધું મારું અલગથી જ પહેલાંથી કામ કર્યું છે। ભાઈએ પોતાની મા સાથે હા સ્ટીચિંગ કર્યું। શું કહેશો તમે? દગો કરે સાહેબ, એને કાયદેસરની રીતે એમના પૈસા અપાવવાની કોશિશ કરો અને એમને થતી સજાનો દંડની જોગવાઈ કરો। બીજું તો આપણે શું કહેવાના છે એના માટે? એસડીએમ સાહેબે હુકમ કરેલું છે કે એમનું ભરણ પોષણના 5000 રૂપિયા દર મંથ આપવાના હતા, પરંતુ 2019માંથી અત્યાર સુધી એમના પુત્રએ પૈસા આપેલ ના હોય, જે બાબતે પેરેન્ટ એક્ટ મુજબ અહીંયા કૃષ્ણનગર પોલીસનો ગુનો દાખલ કરી અને આરોપી પકડી અને આગળની તજવીજ કરવામાં આવેલી છે। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।